અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મના ગંભીર કેસમાં પોલીસે જુનેદ ઉર્ફે અરમાન નામના યુવકની અટકાયત કરી। પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ સગીરાને ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે। ત્યારબાદ સગીરાને અમદાવાદની અલગ અલગ હોટેલોમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। સગીરાના મિત્ર દ્વારા તેની માતાને એક લિંક મોકલવામાં આવ્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો। આ લિંકમાં સગીરા અને આરોપી સાથે સંબંધિત વિડીયો મળ્યા હોવાનું પોલીસનું જણાવ્યું હતું। વેજલપુર પોલીસે પોક્સો એક્ટ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એને એ વખતે દીકરીને પૂછતા તમામ મૂકી આવી। ત્યાર પછી મેં એવું પણ જણાવ્યું કે છેલ્લા 3 વર્ષમાં ઘણી વખતે મણિનગરની હોટલો પણ લઈ ગયો છે અને ત્યાં પણ બળજબરી કરી છે। તે અંતર્ગત વેજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આરોપીને અટકાયતમાં લીધેલો છે। પૂછપરછ ચાલુ છે। કેટલા સમયથી આ લોકોનો સંબંધ હતો અને મિત્ર સાથે દબાણ માટે શું કરતો હતો? 3 વર્ષથી મેં આપને જણાવ્યું પ્રમાણે એને સંબંધ હતો અને હવે એક જાણે કે પોતે નિગુપ્તપણોનો જે વિડીયો હતો એ વિડીયો વાયરલ કરવાની ડર આપી અને એના મિત્ર સાથે સંબંધ દબાણ કરતો હતો। અત્યારે ફરિયાદી જણાવ્યું છે પણ તપાસમાં સાચું નામ પડશે। બંને કેવી રીતના મળ્યા? આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? બંને આરોપી છે એ હોટલ ફિલ્ટરનું જે કામ કરતો હોય એ પ્રકારનું કામ કરે છે અને બંને નજીકમાં રહે છે। આરોપીને એના કારણે આ ફરિયાદી જ્યારે એકલા હતા, દીકરી જ્યારે એકલા હતા એ વખતે ઘરમાં ઘૂસી ગયો અને એણે એને બળજબરીથી લગ્નની લાલચ આપી હતી। તે વખતે બળાત્કાર કર્યો। ઓકે।